પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ હોટલ કોહિનૂરમાં માલિક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાનાઓના જાહેરનામા ભંગનો ગુનો કાલોલ પોલીસે દાખલ. પોલીસ ફરિયાદ મુજબ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલ હોટલ કોહિનૂરના માલિક દ્વારા હોટલમાં સીસીટીવી કેમેરા નહીં લગાવી જાહેરનામા ભંગ કરી ગુનો કર્યાનું જાણવામાં આવ્યું છે. તારીખ 18/7/2026ના રોજ મળતી માહિતી મુજબ કાલોલ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હોટલ કોહિનૂરમાં ચેક કરતા સીસીટીવી કેમેરા નહીં લગાવીને જિલ્લા મેજિસ્ટ્રેટ પંચમહાલ ગોધરાનાઓના જાહેરનામા ભંગ કરી ગુનો કર્યો હોય, જેની સામે ગુનો કરેલ વ્યક્તિ સામે BNS કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી છે. જ્યારે કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તમામ નાની મોટી હોટલો તથા ભોજનાલયોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલ છે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે અને જો સીસીટીવી કેમેરા લગાવેલ હોય તો હોટલના સંચાલકો દ્વારા સીસીટીવી કેમેરાની યોગ્ય જાળવણી રાખવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો વિષય બન્યો છે. FKTV ન્યૂઝ, પંચમહાલ.